જય શ્રી કૃષ્ણ. સનાતન સત્સંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સંકષ્ટી ચતુર્થી, જેને સંકટ હરણ ચતુર્થી બી કહેવામાં આવે છે, પ્રભુ ગણેશજીને સમર્પિત એક પવિત્ર વ્રત છે. હિન્દુ પંચાંગ અનુસાર દરેક ચંદ્ર માસમાં 2 ચતુર્થી આવે છે. કૃષ્ણ પક્ષની ચતુર્થી, જે પૂર્ણિમા પછી આવે છે, તેને સંકષ્ટી ચતુર્થી કે સંકટ હરણ ચતુર્થી કહેવામાં આવે છે. શુક્લ પક્ષની ચતુર્થી, જે અમાસ પછી આવે છે, તેને વિનાયક ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે. મહા માસની કૃષ્ણ પક્ષની ચતુર્થીને દ્વિજપ્રિય સંકષ્ટી ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે. સંકષ્ટીનો અર્થ થાય છે સંકટમાંથી મુક્તિ. આ દિવસે વિઘ્નહર્તા ગણેશજીના દ્વિજપ્રિય સ્વરૂપની વિશેષ ઉપાસના કરવામાં આવે છે. આ મહિને દ્વિજપ્રિય સંકટહરણ ચતુર્થી 16 ફેબ્રુઆરી 2025 રવિવારના રોજ છે. આ દિવસે શ્રી ગણેશજીની કૃપા પ્રાપ્ત કરવા માટે ઉપવાસ રાખવામાં આવે છે અને ચંદ્ર દર્શન બાદ ઉપવાસ પૂર્ણ થાય છે. આજે રાત્રે 9:54 ચંદ્રોદય થશે. આજના સત્સંગમાં આપણે જાણીશું કે સંકટહરણ ચતુર્થીની વ્રત કથા અને પૂજા વિધિ. પહેલાં આપણે જાણીએ વ્રતની વિધિ. સવારે પ્રથમ સ્નાન અને શુદ્ધિકરણ કરીને સ્વચ્છ કપડાં પહેરવા. શ્રી ગણપતિનું ધ્યાન કરીને વ્રત ગ્રહણ કરવું અને શુભ ફળ માટે પ્રાર્થના કરવી. વ્રત દરમિયાન શક્ય તેટલું મૌન રાખવું અને ધાર્મિક આચરણનું પાલન કરવું. સાંજ સમયે પુનઃ સ્નાન કરીને બની શકે તો લાલ વસ્ત્રો ધારણ કરવા. ગણેશજીની પૂજા વિધિપૂર્વક કરવી અને ધૂપ, દીપ, ફૂલો અને ફળો અર્પણ કરવા. ચંદ્રોદય પછી ચંદ્રદેવની પૂજા કરવી અને તેમને અર્ઘ્ય અર્પિત કરવું. આ પછી વિધિવત પારણ કરીને ઉપવાસ પૂર્ણ કરવો. ચાલો હવે સાંભળીએ દ્વિજપ્રિય સંકટ ચતુર્થીની વ્રતકથા. પ્રાચીન કાળમાં એક ગામમાં વિષ્ણુ શર્મા નામના એક સાધારણ વ્યક્તિ રહેતા હતા. તેમના 7 પુત્રો હતા, પરંતુ જેમ તેમના પુત્રો મોટા થયા અને તેમના લગ્ન થયા, તેમ તેઓ એક સાથે રહેવા ઈચ્છતા નહોતા. બધા અલગ અલગ રહેવા લાગ્યા. સમય પસાર થતો ગયો અને વિષ્ણુ શર્મા વૃદ્ધ અને નિર્બલ બન્યા. એટલે તેઓ પોતાના સૌથી મોટા પુત્ર પાસે ગયા. મોટી પુત્રવધૂએ મીઠો આવકાર આપ્યો નહીં અને કોઈ આદર સત્કાર પણ કર્યો નહીં. નિરાશ થઈ વિષ્ણુ શર્મા બીજા પુત્રો પાસે પણ ગયા, પણ બીજા પુત્રોએ પણ તેમનો તિરસ્કાર કર્યો. કોઈએ તેમને ખવડાવવાનું કે પાલન કરવાનું ધ્યાન ન રાખ્યું. તેઓ ખૂબ દુઃખી થયા. છેલ્લે તેઓ સૌથી નાના પુત્ર પાસે પહોંચ્યા. નાનો પુત્ર અને પુત્રવધુ અતિ ગરીબ હતા, પણ સંસ્કારમાં બીજા બધા પુત્રો કરતાં આગળ હતા. નાની પુત્રવધુએ વિષ્ણુ શર્માને આદર સત્કારથી ઘરમાં બોલાવ્યા અને કહ્યું કે, પિતાશ્રી, અમે ગરીબ છીએ, પણ તમારી સેવા કરવામાં ક્યારેય કોઈ ઉણપ આવવા નહીં દઈએ. એ પછી વિષ્ણુ શર્માએ તેમના નાના પુત્રના ઘરે રહેવા લાગ્યા. નાનો પુત્ર અને પુત્રવધુ ખૂબ જ મહેનત કરતા હતા. એક દિવસ વિષ્ણુ શર્માએ બંનેને સંકષ્ટી ચતુર્થી વ્રત રાખવાનું સૂચન કર્યું. પિતાની આજ્ઞા માની પુત્ર અને પુત્રવધુએ સંકષ્ટી ચતુર્થીનું વ્રત શરૂ કર્યું. તેમણે ભિક્ષા માંગીને વ્રત માટે જરૂરી સામગ્રીઓ ભેગી કરી અને શ્રદ્ધાથી વ્રત કર્યું. વિષ્ણુ શર્મા આથી પ્રભાવિત થયા અને ખૂબ આશીર્વાદ આપ્યા. સમય પસાર થતાં ભગવાન ગણેશજીની કૃપા બંને પર થવા લાગી અને તેમની ખૂબ જ આર્થિક પ્રગતિ થવા લાગી. નાનો પુત્ર, જે સૌથી ગરીબ હતો, તે બધા ભાઈઓ કરતાં વધુ ધનિક બની ગયો. ગણેશ ભગવાનની કૃપાથી તેમને પુત્ર પ્રાપ્તિ પણ થઈ. તેમની પ્રગતિ જોઈ અન્ય બહુઓએ વિચાર્યું કે વિષ્ણુ શર્માએ તેમની તમામ સંપત્તિ નાની વહુને આપી છે. આ કારણે પરિવારમાં વિવાદ ઊભો થયો. વિષ્ણુ શર્માએ બધાને બોલાવીને સમજાવ્યું કે આ પ્રગતિ એના સંસ્કાર, ભક્તિ અને શ્રદ્ધાનું ફળ છે.
વિષ્ણુ શર્માના મોટો પુત્ર અને પુત્રવધુઓ પોતાની ભૂલ માટે પસ્તાવો કર્યો અને વડીલોની સેવા કરવાનો સંકલ્પ લીધો. હે ગણેશ દેવ, જેમ વિષ્ણુ શર્મા અને તેમના પુત્રને ફળ આપ્યું, તેમજ આ વ્રત કરનાર અને કથા સાંભળનાર તમામ ભક્તોને પણ ફળ આપજો. મિત્રો, આજે આપણે સંકટહરણ ચતુર્થીને મહાત્મા અને વ્રતકથા અને પૂજા વિધિ વિશે જાણ્યું. આ વ્રત કરવાની વિઘ્નહર્તા શ્રી ગણપતિ આપના જીવનમાં તમામ સંકટો દૂર કરે છે, સુખ, સમૃદ્ધિ, બુદ્ધિ અને શાંતિ આપે છે. કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખશો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો. આગામી વિડીયો માટે જોડાયેલા રહો. જય શ્રી ગણેશાય નમઃ.